આજ રોજ વડોદરા શહેરમાં વ્યોમ સંસ્થા દ્વારા વંચિત રહેલા બાળકો માટે મુસ્કુરાહટ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ રમતો, ક્રિએટિવ એક્ટિવિટી, ડાન્સ, મેજિક શો જેવી વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી, જેમાં લગભગ 500 થી પણ વધુ બાળકો સહભાગી થયા અને ઉત્સાહભેર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. મુસ્કુરાહટ આ ત્રીજું વર્ષ છે વ્યોમ સંસ્થા ઓર્ગેનાઇઝ કરે છે. આમાં અંડર પ્રિવિલેજ બાળકો જે સ્લમ્સના છે, જે આપણા ડેસ્ટિટ્યુટ્સ છે, જે અલગ અલગ NGOs અહીંયા ભાગ લીધા છે. 15 NGOs ભાગ લીધા છે એન્ડ આપણે અહીંયા 12 સ્ટોલ્સ છે. આ બધા બાળક મળીને આપણા આજે બાળક 448 જેટલા બાળક આવ્યા છે. એક સંસ્થા હમણાં આવવાની બાકી છે, પણ બધાને સ્ટોલ્સ કર્યા છે. અમે કૂપન્સ આપ્યા છે, તો એવરીથિંગ ઇઝ પ્લાન્ડ, ફૂડ એન્ડ નાસ્તા પણ. એન્ડ પછી આ લોકો બધા જ સ્ટોલ પર 1 મિનિટના ગેમ્સ હતા. સવારે ઝુમ્બાથી અમે સ્ટાર્ટ કર્યા હતા. તો અમારો હેતુ આ જ છે કે બધા જ બાળકો અહીંયા ખુશી ખુશી જાય એન્ડ ગિફ્ટ્સ લઈને પાછા જઈ શકે. એન્ડ અહીંયા સ્લમ્સના ડેસ્ટિટ્યુટ, જે સ્ટ્રીટ ચિલ્ડ્રન છે, જે ક્યારેક કોઈ ઓર્ફન પણ બાળકો છે, આ બાળકોને લઈને આ પ્રોગ્રામ કરે છે, કારણ ચિલ્ડ્રન્સ ડે આ છોકરાઓનો જ કાર્યક્રમ છે. તમે જોશો નિધિબેન તો બધા જ 1 મિનિટના ગેમ્સ છે, ટેટૂઝ છે, શી ટીમના લોકો આવ્યા છે, પોલીસ લોકો આવ્યા છે, વેર દે વિલ એડ્યુકેટ સેફ ટચ બદલ બધા છોકરાઓને. એન્ડ જે છોકરાઓ શી ટીમના સાંભળીને જશે અને સ્ટાર મળશે એન્ડ પછી આ ટેટૂઝના જશે. ફૂડ એન્ડ ક્લોધિંગવાળા છોકરાઓ વેટ્સ જોશે એન્ડ આ લોકોને ન્યુટ્રિશનના બદલ. એન્ડ બાકી બધા જ ગેમ્સ છે, તો કોર્પોરેટ્સ પણ જોડાયેલા છે જે ગેમ્સ રમતવા માટે. આ બધા જ વર્કર્સ એન્ડ હાઈ લેવલ ઓફિશિયલ્સ આવ્યા છે બાળકો માટે એક દિવસ આપવા માટે. કેટલા વોલેન્ટિયર અત્યારે તમારી સાથે? અમારા પાસે આજે 43 વોલેન્ટિયર્સ છે એન્ડ કોર્પોરેટ વોલેન્ટિયર્સ અમારા પાસે 27 છે. તમે વાત કરશો તો અમે 12 વિલેજમાં કામ કરે છે. 12 વિલેજમાં અમે બધા જ છોકરાઓને, એટલે 12 વિલેજીસના છોકરાઓમાં અમારો સંપર્ક છે. એડ્યુકેશન, વેલ્યુ એડ્યુકેશન, પછી અમારું રાઇટ ટુ પ્લેમાં પણ અમે કરે છે. અમારી પૈડાની પાઠશાલા જે ચાલે છે, આ 119 NPSS સ્કૂલમાં પણ અમે કામ કર્યા છે. તો અમારા મેઇન હેતુ આ જ છે કે છોકરાઓને પ્લેઇંગ વિથ લર્નિંગ એન્ડ લર્ન વિથ પ્લે, આ અમારા મોટો છે. હું સહજ સંસ્થામાંથી આવી છું. વ્યોમ સંસ્થા દ્વારા અમને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવે છે. આજે ચિલ્ડ્રન્સ ડેના સેલિબ્રેશન માટે અમને ઘણી મજા આવી રહી છે. અહીંયા 1 મિનિટના સ્ટોલ લાગ્યા છે. સી ટીમ દ્વારા અમને ગુડ ટચ અને બેડ ટચ વિશે પણ શીખવાડ્યું છે અને ટેટુ કેવી રીતના બનાવવામાં આવે છે એ પણ શીખવાડવામાં આવ્યું છે. તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો? અમે ફર્સ્ટ વાર જ અહીંયા આવી છું. હા, અમે વ્યોમમાં આવ્યા છે ડોન બોસ્કો સ્નેહાલય. અમે દિવ્યાંગ સખી શૈલી ટ્રસ્ટમાંથી આવીએ છીએ. અમને વ્યોમમાંથી ઇન્વિટેશન આપવામાં આવે છે. અમે અહીંયા ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશન માટે આવીએ છીએ અને અહીંયા આવીને અમને બહુ આનંદ થાય છે. અહીંયા ઘણા પ્રકારના બધા અલગ અલગ સ્ટોલ હોય છે. અમને અહીંયા ટેટુ કેવી રીતના પડે, અમને અહીંયા ટેટુના સ્ટોલમાં બહુ આનંદ થાય છે. અને અહીંયા અમારો 3 વર્ષથી આવીએ છીએ અને અહીંયા અમારો ડાન્સ પણ કરીએ છીએ અમે. કેટલી મજા આવે છે? અહીંયા બહુ મજા આવે છે.